हेलो। हाँ हेलो। बोलो हाँ वी काम के ભરતભાઈ બોલે? बोलो તમે એકવાર મને નહોતો ફોન, મેં તમને ફોન કર્યો હતો. हाँ દયાબેન બોલું છું. हाँ बोलो કહું તમ તાર કાંઈ વાંધો નહીં. તમે નહોતું કીધું કે તમારા સસરાને મેં ફોન કર્યો હતો ને? हाँ हाँ એટલે હવે એ લોકો તમ તારે કીધું છે, એ બધી બાઈ ઘરે છે, આવડા મનસુખભાઈ રાઠોડ કરીને છે ને, हाँ એવડે એ કીધું કે બધી બાઈ જરૂર તમારો કંઈક વાંક હોય ને, છોકરીને એકલો તો ન હોય ઈ કે. हाँ એ રેકોર્ડિંગ હોતે વિડીયો વાયરલ કર્યા છે એ મનસુખભાઈએ. हाँ એ મારા ઘરનું માણસ એમ કહેતું હતું કે મને પૈસા વગર વહી ગઈ, પણ પૈસા વગર હું નથી ગઈ ભાઈ, મારે પાસે બધું સાબતી છે. હા પણ બેન મેન પ્રશ્ન એ જ આવે તમે પૂછ્યા વિના ગયા ને એ લોકો બધા એમ જ કહે કે તમે પૂછ્યા વિના વહી ગયા. ઉભા છે ભાઈ, મારું મકાન ક્યાં સેટ છે ખબર છે? ગામની હાવ બહાર છે. હા ત્યાં હવે કોણ ગામની ખબર બહાર હોય? હોય કે ન હોય પણ એ એમ કહે કે ભાઈ અમને જાણ ન કરી, તમે તમારા મા બાપને જાણ ન કરી, બેન બનાવી લઈને વ્યા જાય તો એને એ પ્રત્યે દુઃખ હોય ને ભાઈ. એ એમ કે તો કેવા કેવા બનાવ બને. એ તો મને ખબર છે, પણ એ વાત કરી મનસુખભાઈ. હા મનસુખભાઈ કે હા, એ કે તમને પૂછ્યું તો છે, બસ મેં કે મનસુખભાઈને મોકલ્યું. મારી પાસે હતું ને પ્રૂફ, એ મેં મનસુખભાઈને કીધું કે તમે જો સાંભળી લ્યો, મેં પૂછ્યું નહોતું એમ નહીં, બધું પૂછ્યું હતું. મારા હાહારા બેઠા હતા, મારા ઘરનું માણા બેઠા હતા, મારી બેનને, મારા બનેવીને, મારા રેવાઈને સાની સલાહ નથી કરી એ લોકોએ. પણ વાતાવરણ એવું ઉગ્ર થઈ ગયું હોય, જવા વાવા નક્કી કર્યું હોય એટલે પછી એ પ્રમાણે હોય. કાંઈ વાંધો નહીં, છતાં છે ને હવે એ મનસુખભાઈ તમારી વાત થઈ જ ને? હા હા. તમારા સસરારે એવું લાગે તો પાછી વાત કરી લે. હું કે શું ઈ તો એમ કે છે કે આ બધું હોય ને કે બાઈ સરળ હોય કે અમે કરી લઈએ. બેન જો જુગાર નો રમાય. જો ભાઈ હું હાસું કહું, હું જુગાર રમી નથી. ઈ લોકો બધા આક્ષેપ તો નાખે, ગમે એમ તો કરવું પડે ને. હા જો મારા માવતર ને ત્યાં હાઈટમાં આવીએ તો આપણે રમીએ, બરોબર? એ રમવા બમવાનું બધું ભૂલી જાવ, આપણે ઘર બાંધવાની કરાય બેન. હા તો તમને કઈ વાંધો નહીં, હું મારું ઘર બાંધવા હાટું બસ કઈ રમે નહીં બસ. હા બસ આપણે આપણું ઘર બાંધે ને ઈ હોય મહત્વનું. શું હોય આપણું ઘર, આપણા પછી સમય પ્રમાણે બાલ બચ્ચા થાય તો એની સાર સંભાળ આપણા અવધાન્ય હોવું જોઈએ. મેરેજ થયા પછી સમજા આપણે જે ઘરે વર્તન કરતા હોય મા બાપ ને આપણા સસરા ને, પછી આપણે વહુ તરીકે ગયા હોય એટલે એની વાત એ કે 90 વર્ષનો માણસ જે કઈ 80 વર્ષનો માણસ ખોટું તો ન જ બોલે. ઈ પણ મારી વાત સાંભળો, મારા હાહારા બોલે ને બધી વાત ખોટી છે. મેં પ્રૂફ આખું મોકલું મનસુખભાઈને. મનસુખભાઈએ કીધું મારા ઘરના માણાને કે તમે એમ કહો કે ઈ છોકરી ખોટી છે, હાલો હું કહું કે ખોટી છે, બરોબર? સાબુતી તો છે ઈ છોકરીનું બધું. ઈ કે તમને ઉઠાડ્યા, તમે બેઠા હતા, તમને ખબર હતી, એની બેનને બનેવી આવે છે, તમારી બેને મારી હતી, મને મારી હતી ભાઈ એની બેને. બેન એ વાત તમારી સાચી છે. તમે હેન્ડીકેપ છો અને એ એમ કે આટલી લાંબી ઉંમરે કે એનો ઘરવાળા છે એ મોટી ઉંમરના કારણે આપણા બેન ને લગ્ન કરાવ્યા, સમજ્યા કે બેન થઈ જાય. પણ કે એક તો એવા બનાવ બને છે, એને મને એ કીધું તમને ખબર હોય તો તારી પાસે બનાવ બની ગયો તો છોકરો છે લગ્ન થવાના હતા, છોકરા ન બોલાવી એવું થાય ભાઈ તો પછી માણસ કોઈ પણ હોય નેગેટિવ વિચારે. છતાં કાંઈ વાંધો નહીં, બાંયધરી કઈ પ્રકારની છે હું છે હું મનસુખભાઈ વાતચીત કરી લે. તમે હું વાત કરી, જો કે તમારા સસરા મેં વાત કરી, તમારા ઘરવાળા નથી કરી, તમે સમજ્યા? હા હા, એ જો મારા ઘરનું માણસ તમે વાત કરો ને તો એ વ્યવસ્થિત બધી વાત કરીશું. કાંઈ વાંધો નહીં, મને નંબર નાખજો, નિરાતે હું ફોન કરી. હો હા હા ઉભો થઈ જા ભાઈ.